મારું નામ ચિરાગ સોલંકી છે અને હું અહીંયા સમન્વય હોસ્પિટલમાં એડમિટ થયો હતો. એટલે ગઈકાલે જ હું એડમિટ થયો હતો અને આજે સવારે એન્જિયોગ્રાફી કરી છે અને મારા રિપોર્ટ એકદમ નોર્મલ છે. એટલે એવું નથી કે એન્જિયોગ્રાફી કરીએ એટલે હાર્ટની સર્જરી કે આ તે કરવું જ પડે એવો ડર રાખવાની જરૂર નથી. એટલે એન્જિયોગ્રાફીથી ગભરાવાની જરૂર નથી અને રિપોર્ટ નોર્મલ આવે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. એટલે એન્જિયોગ્રાફી હાર્ટની સર્જરી માટે છે જ નહીં, ખાલી આપણા જાણકારી અને રિપોર્ટ માટે હોય છે કે જેથી આપણા હાર્ટની કન્ડિશન શું છે, બ્લોકેજ છે કે નહીં, કેટલા ટકા છે એ જાણી શકાય. અને આ સમન્વય હોસ્પિટલમાં મારો એક્સપિરિયન્સ સારો રહ્યો છે અને 6 મહિના પહેલાં પણ મારા વાઈફને એડમિટ કર્યા હતા, એમનો પણ સારો એવો રિસ્પોન્સ છે. અહીંયાની ફેસિલિટી, હોસ્પિટાલિટી સારી છે અને રિઝલ્ટ જે કહેવાય કે જેમનું સજેશન હોય છે એ પણ ઘણું સારું છે. નમસ્કાર. ઘણા લોકોમાં એક સામાન્ય ગેરસમજ જોવા મળે છે કે એન્જિયોગ્રાફી કરાવ્યા પછી તો બાયપાસ સર્જરી કરાવવી જ પડે, પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી નથી. સૌ પ્રથમ એ સમજવું જરૂરી છે કે એન્જિયોગ્રાફી માત્ર એક તપાસ એટલે કે ડાયગ્નોસ્ટિક પ્રોસિજર છે. તેનો મુખ્ય હેતુ હૃદયની નસોમાં કોઈ બ્લોકેજ છે કે નહીં, અને જો હોય તો કેટલું છે તે જાણવાનો હોય છે. જેમ કોઈ બીમારી માટે સીટી સ્કેન, MRI, એક્સરે કરવામાં આવે છે, તેવી જ રીતે હૃદયની નસોની સાચી સ્થિતિ જાણવા માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે છે. એન્જિયોગ્રાફીનો રિપોર્ટ આવ્યા પછી ડૉક્ટર નક્કી કરે છે કે દર્દીને માત્ર દવાઓથી સારવાર થઈ શકે છે, સ્ટેન્ટ મૂકવાની જરૂર છે કે બાયપાસ સર્જરીની જરૂર છે. ઘણા દર્દીઓમાં એન્જિયોગ્રાફી બાદ માત્ર દવાઓથી જ સારવાર ચાલુ રાખવામાં આવે છે. કેટલાક દર્દીઓને સ્ટેન્ટની જરૂર પડે છે અને માત્ર અમુક ખાસ કેસોમાં જ બાયપાસ સર્જરીની સલાહ આપવામાં આવે છે. તેથી જો તમારા ડૉક્ટર એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ આપે તો ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એન્જિયોગ્રાફી કરાવવી એક યોગ્ય નિદાન તરફનું પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે. યાદ રાખો કે એન્જિયોગ્રાફી એટલે તપાસ, બાયપાસનો નિર્ણય નહીં. તમારા હૃદયની સાચી સ્થિતિ જાણવા માટે ડૉક્ટરની સલાહ અનુસાર સમયસર એન્જિયોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે. આભાર.